મેં બહુ બધી જગ્યાએ એક્સપિરિયન્સ લીધો તો મને એવું થયું કે ભાઈ આઈવીએફ બહુ અઘરી ટ્રીટમેન્ટ છે કે આપણે ના કરાવી શકીએ. તો મેં વિચાર્યું ભાઈ આઈવીએફ આપણા કામનું નથી. મારું નામ ભૂમિકા ધીરેન પંચાલ છે. હું સુરત રહું છું. મારા મેરેજ 2012માં થયા હતા અને 10 વર્ષ સમયગાળા દરમિયાન મેં બહુ બધી હોસ્પિટલની વિઝિટ કરી પ્રેગ્નન્સી માટે, રિપોર્ટ કઢાવ્યા. એના પછી મેં આઈવીએફ માટે બહુ બધી જગ્યાએ ઇન્ક્વાયરી કરી, યુટ્યુબ પર સર્ચ માર્યો, વિડીયો જોયો, પણ જનરલી આપણે જોયું કે ભાઈ આરામ કરવો પડે, ભાઈ કંઈ કામ ના થાય. એના પછી અમે ખાલી વિઝિટ માટે ગયા, પંકજ સરને મળ્યા ને મેં કીધું મારી પ્રોબ્લેમ કીધી, ભાઈ મને આવી રીતના મેં જોયું, એટલે હું હવે બી ગઈ છું આઈવીએફથી. તો સરે કીધું કે ભાઈ તમે મારા હોસ્પિટલમાં આવ્યા હવે તો તમે કહેશો એ પ્રમાણે હું ચાલીશ. તમને જ્યારે મારા હોસ્પિટલમાં એવું લાગે કે ભાઈ આજથી તમને પેન થયું કે કંઈ પ્રોબ્લેમ આવે તો મારી હોસ્પિટલ તમે છોડી દેજો. એના પછી મને એવું થયું ભાઈ આપણે ડૉક્ટર પર ટ્રસ્ટ રાખીએ ને અહીંયા જ આઈવીએફ કરાવીએ. પણ મેં જે આઈવીએફની ટ્રીટમેન્ટ કરાવી તો મને અત્યાર સુધી ઓપરેશન કરાવ્યું, આ બે ડિલિવરી થઈ, મને એક પણ પેન થયું નથી. એકદમ સારી રીતે ડિલિવરી કરાવી. એના પછી મને આ 2 ગર્લ્સ છે. થેન્ક યુ બ્લીસ આઈવીએફ. ને અત્યારે હું 2 છોકરીઓ માટે અને બ્લીસ પરિવાર માટે બહુ જ હેપી છું. સ્ટાફ પણ બહુ સારો છે અને સપોર્ટિવ છે. હજી પણ સપોર્ટ કરે છે? હજી પણ સપોર્ટ કરીએ છીએ. અત્યારે કંઈ પણ એમની પ્રોબ્લેમ હોય અમારી તો એક કોલ પર સર રિસીવ કરે છે, સામે આન્સર આપે છે.